આભાર હિરલ. નમસ્કાર, મહામંથનમાં સ્વાગત છે આપનું. આપની સાથે હું છું તોરલ. કોઈપણ દેશનું ભવિષ્ય તેના શિક્ષણથી નક્કી થતું હોય છે. ભારત એક સમયે જ્ઞાનીઓ વિજ્ઞાનીઓનો દેશ ગણાતો હતો. નાલંદા વિદ્યાલય તેની સાક્ષી પૂરી છે. સમયાંતરે આપણું પોતાનું જ્ઞાન લુપ્ત થયું અને આપણે અંગ્રેજોથી પ્રભાવિત થઈને તેમની શિક્ષણ વ્યવસ્થા અપનાવી. ભલે મોડે પણ જાગ્યા ત્યાંથી સવાર જેવી બાબત થઈ કે આપણે છેલ્લા 1 વર્ષથી નવી શિક્ષણ નીતિની ચર્ચા કરી રહ્યા છીએ. માતૃભાષામાં શિક્ષણને પ્રાધાન્ય આપવાનું હવે મહત્વ સમજાયું છે. સંસ્કૃતને ભણતરમાં સ્થાન આપવાનું મહત્વ સમજાયું છે. આવા ઘણા ફેરફારો સાથે નવી શિક્ષણ નીતિ દેશમાં લાગુ થવા જઈ રહી છે. જોકે સંપૂર્ણ રીતે આ પોલિસી લાગુ થતા હજુ ઘણા વર્ષ લાગશે, પણ તબક્કાવાર તેનો અમલ શરૂ કરાશે. હવે જ્યારથી નવી શિક્ષણ નીતિની વાત આવી છે ત્યારથી વાલીઓના મનમાં અનેક સવાલ છે. ખાસ કરીને એમના મનમાં જે લોકોના બાળકો નવા શૈક્ષણિક વર્ષથી ભણવા બેસતા હોય અને બીજા એ વાલીઓ અને વિદ્યાર્થીઓ જે 10મા કે 12મા ધોરણ જેવા બોર્ડના ધોરણમાં પહોંચવાના હોય. તો ખાસ આજે આપણે તમામ વિષયો પર ચર્ચા કરીશું કે નવી શિક્ષણ નીતિથી કેવા બદલાવ આવશે, નવી શિક્ષણ નીતિથી શિક્ષણની દિશા કેવી બદલાશે, નવી શિક્ષણ નીતિમાં સૂચવાયેલા ફેરફાર આખરે કેટલા લાભ થાય, નવી શિક્ષણ નીતિને લઈને વિદ્યાર્થી અને વાલીઓના મનમાં કેવા સવાલ છે. સવાલો ઘણા બધા છે, જેના જવાબો નિષ્ણાતો પાસેથી આજે મેળવીશું મહામંથનમાં. તો નવી શિક્ષણ નીતિ આજથી એટલે કે 1 જાન્યુઆરીથી હવે અમલી થઈ રહી છે. કેવા બદલાવ આવશે તેને લઈને આજે આપણે મહામંથનમાં વાત કરવાના છે. કેસ પેનલ જોડાઈ ચૂકી છે. ભાજપમાંથી નેતા સંજય રાવલ આપણી સાથે છે. કોંગ્રેસના નેતા નિતત બારોટ આપણી સાથે ચર્ચામાં સહભાગી થયા છે. શિક્ષણવિદ કિરીટભાઈ જોશી છે અને શિક્ષણવિદ ધવલભાઈ પાઠક પણ આપણી સાથે જોડાયા છે. આપ ચારેયનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત સ્વાભાવિક શિક્ષણને લઈને જ્યારે આપણે કરવી છે ત્યારે હું શરૂઆત કિરીટભાઈ આપનાથી કરવા માંગીશ. જે શિક્ષણ નીતિની આપણે ઘણા લાંબા સમયથી ચર્ચા કરી રહ્યા હતા, ક્યારે લાગુ થશે તેને લઈને ઘણા લોકોના મનમાં સવાલો પણ હતા. હવે આજે નવી શિક્ષણ નીતિ લાગુ થઈ રહી છે. કેવા બદલાવ જોઈ રહ્યા છો? આખરે આ શિક્ષણ નીતિમાં શું હશે? વાલીઓના મનમાં, વિદ્યાર્થીઓના મનમાં ખાસ કરીને આ વાતને લઈને ઘણા બધા સવાલો છે. શરૂઆત તમારાથી કરીએ. કોઈપણ રાષ્ટ્ર કેવું હશે, ત્યાંના નાગરિકોનું વર્તન કેવું હશે, એ રાષ્ટ્રનો વિકાસ કેવો હશે, તેનો આધાર તે રાષ્ટ્રના શિક્ષણ ઉપર જાય છે. રાષ્ટ્રમાં હાલમાં ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિમાં કંઈક ને કંઈક ત્રુટીઓ છે. તમે 1947 થી શરૂઆત કરો કે એની પહેલાની જુઓ, કોઈક તો ત્રુટી હોઈ શકે. જેમ જેમ અમલ થાય એમ આપણને ખ્યાલ આવે કે આના બદલે આ હોય તો સારું. હાલમાં ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિમાં અનેક સમસ્યાઓ છે. ભારત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અમલમાં મૂકવા માટે પ્રયત્નશીલ છે અને જાહેર કરી ચૂક્યા છે, જેમાં હાલમાં જોવા મળતી શિક્ષણની સમસ્યાનો હલ આમ તો દેખાઈ રહ્યો છે, પણ એનો અમલ થાય ત્યારે સાચો ખ્યાલ આવે કે કેવી રીતે થઈ રહ્યો છે, કેવી રીતે થઈ શકશે, કઈ રીતે હલ થશે. વાત કરીએ આપણે પ્રી શિક્ષણની, વાત કરીએ પ્રી પ્રાઇમરી, જે પ્રારંભિક શિક્ષણની શરૂઆત છે એને સ્થાન આપ્યું છે. બહુ અગત્યની વાત છે, કારણ કે ધોરણ 1માં પ્રવેશ લેતા બાળકોને પ્રાથમિક શિક્ષણથી એ શિક્ષણ અપાતું અને અગાઉના શિક્ષણમાં સરકારનું કોઈ નિયંત્રણ નહોતું. પરિણામે કોઈ ધંધાકીય ધોરણે બાલ મંદિરો ખોલી નાખતા, કોઈ નીતિ નિયમો નહોતા, કોઈ ઈચ્છા મુજબ ફી લેવાતી, આ બધી વાત પણ હતી. એટલે એને ધ્યાનમાં લઈ બાળ કેળવણીને મહત્વ આપવાના હેતુથી પ્રારંભિક શિક્ષણ 5 વર્ષનું કર્યું છે, જે હાલમાં 10+2 ના જે તબક્કો છે એના સ્થાને 5+3+3+4 કરીને કુલ 15 વર્ષનું શિક્ષણ આપવાની વાત છે. બહુ સારી વાત છે. વાત વ્યવસાયલક્ષી શિક્ષણની પણ છે, એ પણ બહુ અગત્યની વસ્તુ છે, ખૂબ સારી વાત છે. પણ બાળકો અભ્યાસ કરતા જાય અને પોતાની કારકિર્દીને અનુરૂપ સ્કિલ ડેવલપ કરતા જાય, એ પણ એક સારી વાત છે. કન્યા કેળવણી, ગ્રામ્ય વિસ્તારની કેળવણીને મહત્વ આપવાની વાત પણ છે. પણ હું પોતે એક વાલી બનીને, એક શિક્ષક બનીને, એક વિદ્યાર્થી બનીને કેટલીક સમસ્યાઓ હું રજૂ કરી રહ્યો છું. આ મારી પોતાની વાત છે. જો આપણે પ્રી પ્રાઇમરી શરૂ કરવું છે તો એની અંદર વાલીઓ માટે પણ સાહિત્ય તૈયાર કરવાની વાત છે. માર્ગદર્શિકા
તૈયાર કરવાની વાત છે, એમને સાંકળવાના છે. બાળકોને દફતર મુક્ત કરીને બેગ લેસ આપણે શિક્ષણ આપવાની વાત છે, ભાર વગરનું ભણતર. એટલે કે પ્રારંભિક જ્ઞાન આપવું પણ પ્રવૃત્તિના માધ્યમથી આપવાની વાત છે. ત્યારે એ જે તબક્કો છે, નર્સરીથી માંડી બીજા ધોરણ સુધીનો તબક્કો છે, તેમાં શિક્ષકોને પૂરેપૂરું માર્ગદર્શન આપવું છે. એનો અમલ કરીએ, માની લો કે આપણે જૂનથી અમલ કરવા માંગીએ છીએ, તો ઓછામાં ઓછા 3 માસ પહેલા શિક્ષણ સાથે સંલગ્ન શિક્ષકો, આચાર્યો, મેનેજમેન્ટ, વાલીઓ સંપૂર્ણપણે માહિતગાર હોવા જોઈએ કે આનો હેતુ શું છે, શા માટે છે, કેટલો સમય હશે, એને સમયપત્રકમાં સ્થાન આપી શકાય એમ છે કે કેમ. આ વાત અગત્યની છે. હું વ્યવસાયલક્ષી શિક્ષણની વાત કરું, ખૂબ સારી વાત છે. વ્યવસાયલક્ષીની થોડી શરૂઆત આપણે કરી દીધી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના માધ્યમથી આપણે કેટલીક શાળાઓને એ વિષયો ફાળવ્યા પણ છે, પણ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત છે. એની પરીક્ષા કેવી રીતે લેવી પ્રશ્ન છે. એનું માર્ગદર્શન આપનાર શિક્ષકો યોગ્ય પ્રમાણમાં નથી મળતા, અને મળે છે તો એ અનુભવી નથી. એના માટે જોઈતો વર્કશોપ છે કે કેમ, એના માટે જોઈતા સાધનો છે કે કેમ, આવી અનેક બાબતો ગુજરાત સરકારે અને શિક્ષણ વિભાગે વિચારવી પડશે. હું ચોક્કસ વિશ્વાસ ધરાવું છું કે સરકાર એમાં સફળ થશે જ, પણ એના માટે શિક્ષણ સાથે સંકળાયેલ અનેક વિવિધ વ્યક્તિઓ છે, ભલે રાજકીય ન હોય પણ શિક્ષણ સાથે તો સંકળાયેલા છે, એવા આપણે એની મદદ લઈ શકાશે. એમના વિચારો લેવા જોઈશે, અને જે વાસ્તવમાં સમસ્યાઓ છે એ સમસ્યાઓનો હલ પહેલેથી વિચારીને રાખવો જોઈએ. અને એથી વિશેષ જેમ જેમ તબક્કાવાર આપણે એનો અમલ કરતા જઈએ તેમ તેમ આ તમામ બાબતોને પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે વિવિધ વિસ્તારોમાં મૂકવી જોઈએ. શહેરી વિસ્તાર પણ અને ગ્રામ્ય વિસ્તાર પણ, વનવાસી વિસ્તાર પણ અને તાલુકા લેવલે પણ. તો એનો આપણને ખ્યાલ આવશે અને સમસ્યાનો હલ કરી શકશું. પણ આર્થિક વ્યવસ્થાપન પૂરેપૂરું થાય. જ્યાં આર્થિક વ્યવસ્થા ભંડોળ જ આપી દેવાની વાત હોય ત્યાં સ્ટોક, ચેસ અને લોક હોવું જોઈએ, અને એની યોગ્ય વ્યવસ્થાપનનું માર્ગદર્શન પણ હોવું જોઈએ, એવું વ્યક્તિગત માનું છું. ધવલભાઈ, તમારો શું મત છે આ નવી શિક્ષણ નીતિને લઈને? કિરીટભાઈએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. જે આ શિક્ષણ નીતિ હવે આપણે લાગુ કરવા જઈ રહ્યા છે, 4 સ્ટેજની વાત થઈ રહી છે, જે ફેરફાર કરવામાં આવશે. ખાસ કરીને લોકોને જે આંખે ઉડીને વળગે છે તે વાત છે કે માતૃભાષા તરફ ફરી એક વખત વાળવાનો પ્રયાસ કરવામાં આવશે. અંગ્રેજીનો મોહ છૂટશે કે કેમ વાલીઓનો, તે સૌથી મોટો સવાલ. ઘણા સમયથી માતૃભાષાથી બાળકો અને વાલીઓ પણ હવે તો દૂર થતા જઈ રહ્યા છે. ફરી એક વખત આપણે તેને વાળી શકીશું કે કેમ? આ જે આખો અભિગમ છે તેને લઈને શું મત છે આપનો? સાચી વાત છે આપની. ખાસ કરીને હમણાં ગુજરાત હાઈકોર્ટનો પણ આપણે જો રેફરન્સ લઈએ તો માતૃભાષાના શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યું છે, અને કેન્દ્ર સરકાર દ્વારા પણ નવી શિક્ષણ નીતિ 2020ની અંદર માતૃભાષા શિક્ષણની અંદર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ જોવા જઈએ તો ખાસ કરીને વાલીઓની અંદર, સમાજની અંદર દેખાદેખી અને ઇંગ્લિશ મીડિયમ માટેનો જે એક મોહ છે એને લઈને આપણે જે જોવા જઈએ, હું ફરીવાર કરેક્ટ કરું છું, ઇંગ્લિશ વિષયને લઈને ઇંગ્લિશ મીડિયમમાં કદાચ સંતાન અભ્યાસ કરતું હોય પણ સાથે સાથે ગુજરાતી વિષય જે છે એ ક્યાંક ને ક્યાંક બાજુમાં ન રહી જાય. ખાસ કરીને આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો આપણી માતૃભાષા તરીકે ગુજરાતી વિષય એ બાજુ પર ન રહી જાય. કેમ કે જેટલા પણ અત્યાર સુધીમાં આપણે કેળવણીકારો મહાત્મા ગાંધીજીથી લઈને સ્વામી વિવેકાનંદજીથી લઈને તમામના પુસ્તકોની અંદર વાત કરીએ તો એક જ વાત છે કે પ્રાથમિક શિક્ષણ એ માતૃભાષાની અંદર હોવું જોઈએ. હવે આ બાબતો જે છે એની અંદર પણ કેટલીક એવી સમસ્યાઓ અમે જોઈએ છીએ કે ઇંગ્લિશ મીડિયમની અંદર ખરેખરની અંદર વિદ્યાર્થી છે એ પોતે ભણવામાં નબળો નથી હોતો, પરંતુ ઇંગ્લિશ મીડિયમ હોવાના કારણે ઘણી બધી વખત પેરેન્ટ્સને ધોરણ 5ની અંદર, ધોરણ 7ની અંદર પણ આગળ જતા જે છે એ ક્યાંક ને ક્યાંક માધ્યમ બદલાવવું પડતું હોય છે. એટલે આ બધી બાબતોનો વ્યવસ્થિત રીતે પ્રચાર પ્રસાર થાય અને ગુજરાતી ભાષા ઉપર મહત્તમ ભાર મૂકવામાં આવે, આ પણ એટલી વાત અગત્યની છે. ખાસ કરીને નવી શિક્ષણ નીતિની અંદર ગુજરાતી ભાષાની સાથે સાથે અત્યારે આપણે જે હાલ ચાલી રહી શિક્ષણ વ્યવસ્થા છે એની અંદર જોવા જઈએ તો એસચ એવું સ્કિલ બેઝ વ્યવસાયલક્ષી શિક્ષણ પર એટલો ભાર નથી, પરંતુ નવી શિક્ષણ નીતિની અંદર 67 જેટલા
કોર્સ અને ટ્રેડ જે છે એ શરૂ કરવામાં આવ્યા છે અને ગ્રેજ્યુઅલી 6 થી 7 જેવા અત્યારે ચાલુ પણ છે અને આવનારા સમયની અંદર એનાથી વધારે ટ્રેડ મેક્સિમમ કેમ શાળાઓની અંદર શરૂ થાય એ ના માટે પણ માધ્યમિક શિક્ષણ બોર્ડ અને સરકાર જે છે એ ચિંતિત છે. હમણાં તાજેતરમાં 2 દિવસ પહેલા પણ આ વિષય અંતર્ગત એક પરિપત્ર થયો છે અને એની માહિતીઓ મંગાવવામાં આવી છે. પણ સાથે સાથે હું એ બાબત ઉપર પણ ભાર મૂકીશ કે જે આના માટે રેગ્યુલર જે વ્યવસાયલક્ષી વિષયો લેતા શિક્ષકો છે એ શિક્ષકોનો રેગ્યુલર તાલીમ અભ્યાસ વર્ગ થાય તો જ એનું જે ફ્રૂટફુલ જે ક્લાસરૂમ સુધી જે છે એ પૂરેપૂરું માર્ગદર્શન શિક્ષણ છે એ વિદ્યાર્થીઓને મળી રહેશે. એટલે નવી શિક્ષણની અંદર ઘણી બધી નવી બાબતો છે પણ એ નવી બાબતોનું પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટેશન શાળા સુધી થાય, વિદ્યાર્થીઓ સુધી પહોંચે એના માટે ખૂબ જહેમત ઉઠાવવી પડે એવી છે અને એના માટે ખાસ કરીને વાલીઓની અંદર, કેમ કે નવી શિક્ષણ નીતિને લઈને શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિઓ જે છે એ તો ધીરે ધીરે એનાથી માહિતગાર થતા જાય છે, પરંતુ વાલીઓ પણ આની અંદર ધીરે ધીરે રસ લેતા થાય, વાલીઓ પણ માહિતગાર બને એ પણ એટલું આવશ્યક છે. જો વાલી માહિતગાર બનશે તો જ ખરા અર્થની અંદર વિદ્યાર્થીઓ જે છે અને વાલીઓને માહિતગાર બનાવવામાં શાળા જે છે એનો સૌથી મોટો રોલ રહેશે. એટલે નવી શિક્ષણ નીતિ બાબતે આ તમામ પરિપ્રેક્ષ્યો જે છે એ ખૂબ અગત્યના છે. બિલકુલ નીતિનભાઈ, સમાજ ઘડતરમાં સ્વાભાવિક શિક્ષણનો ખૂબ મહત્વપૂર્ણ એક ફાળો હોય છે, મોટો એક રોલ હોય છે. શિક્ષણને લઈને જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે જે નવી શિક્ષણ નીતિની ચર્ચા અત્યારે થઈ રહી છે એ શિક્ષણની દિશા બદલાશે. સમાજ ઘડતરમાં નવી શિક્ષણ નીતિ જે છે તે કેટલી લાભપ્રદ સાબિત થઈ શકે છે અને જે ફેરફાર સૂચવાયા છે તેને લઈને આખરે તમારું શું માનવું છે? ચોક્કસ. ભારતમાં આઝાદી પછી છેક 1948 થી શરૂ કરીએ તો સતત શિક્ષણમાં નવું પરિવર્તન આવતું જાય એમ નવા પંચોની રચના થઈ. શરૂઆતમાં રાષ્ટ્રપતિ આપણા હતા પૂર્વ સર્વપલ્લી રાધાકૃષ્ણન, એમના અધ્યક્ષ પદે સમિતિ બની, ત્યારબાદ કોઠારી કમિશન બન્યું, ત્યારબાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 આવી, ત્યારબાદ એમાં સુધારો 1992 આવ્યો અને હવે 2020માં રાષ્ટ્રીય શિક્ષા નીતિનો લગભગ 2.5 વર્ષ પહેલા પાર્લામેન્ટની અંદર આખો મુસદ્દો પસાર થયો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાર્લામેન્ટને એવો વિશ્વાસ અપાવ્યો કે આખા દેશની અંદર શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવવા જઈ રહ્યું છે. ગુજરાતમાં પણ આ જ વ્યવસ્થાના ભાગરૂપે આમૂલ પરિવર્તનની તૈયારી કરવાની જરૂરિયાત આવી ગઈ હતી. 2.5 વર્ષ થયા, હજી સુધી સરકારે ક્યાંક ટાસ્ક ફોર્સની રચના કરી એવું થયું છે. એનાથી વિશેષ આપણે આગળ નથી વધી શક્યા. વાત એમ છે કે અત્યાર સુધી 6 વર્ષનું બાળક શાળામાં જતું, જેમ કિરીટભાઈએ કીધું એમ હવે 3 વર્ષે બાળક શાળામાં જશે. શહેરી વિસ્તારની અંદર પ્રી પ્રાઇમરીમાં લોઅર કેજી, અપર કેજી, હાયર કેજી આ વ્યવસ્થા વર્ષોથી ચાલે છે, કદાચ છેલ્લા 20 વર્ષથી ચાલે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તાર અને નાના સેન્ટરો પર જ્યાં લોઅર કેજી, હાયર કેજી, અપર કેજીનો કન્સેપ્ટ નહોતો ત્યાં રાજ્ય સરકાર આને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહી છે. હવે હું આપને એમ કહું કે 10મા ધોરણની અંદર અત્યારે લગભગ 10 થી 12 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપે છે. એનો અર્થ એવો થયો કે 6 વર્ષથી નાની ઉંમરના 5 વર્ષ, 4 વર્ષ ને 3 વર્ષ આ બાળકો શાળામાં જાય તો ઓછામાં ઓછા 30 લાખ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય. આપણે આ 30 લાખ વિદ્યાર્થીઓને શાળામાં લઈ જઈ શકીએ એવી વ્યવસ્થાના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં અને નવા શિક્ષકોની ભરતી કરવામાં કદાચ ખૂબ પાછળ છે. આપણે પ્રી પ્રાઇમરીમાં શિક્ષકને લેવા હોય તો એ શિક્ષકોને તાલીમ આપવા માટે અર્લી ચાઇલ્ડહુડ કેર નેશનલ ફ્રેમવર્કમાંથી એક અભ્યાસક્રમ આવવાનો હતો. એવી વાત હતી કે આ અભ્યાસક્રમ 2021માં આવી જાય તો બધા શિક્ષકોને એની તાલીમ અપાશે. આ તાલીમ હજી સુધી આપણે શરૂ નથી કરી શક્યા. ગુજરાત સરકારે પણ ડાયટના માધ્યમથી હોય કે જીસીઆરટીના માધ્યમથી હોય કે પ્રાથમિક સ્કૂલ કમિશનરના માધ્યમથી હોય આપણે જે શિક્ષકોને તાલીમ આપીને પ્રી પ્રાઇમરી સેક્શનમાં એટલે કે આંગણવાડી અથવા આંગણવાડી અને શાળાની વચ્ચેની વ્યવસ્થામાં જે જોતરવાના હતા એ વ્યવસ્થા હજી આપણે ઊભી કરી શક્યા નથી. આ તો થઈ પ્રી પ્રાઇમરીની વાત. હજી આપણે ઉચ્ચ શિક્ષણની અંદર પણ જ્યાં સુધી આવે બાળક ત્યાં સુધીમાં 9મા, 10મા, 11મા, 12મામાં
વ્યવસાયિક અભ્યાસક્રમો આપવાના છે. હવે વ્યવસાયિક અભ્યાસક્રમો આપવા હોય તો એની લેબોરેટરીની જરૂર પડે, એની લાઇબ્રેરીની જરૂર પડે, એના શિક્ષકોની જરૂર પડે. આપણે બીએડની કોલેજોને કહીને આવા વ્યવસાયિક અભ્યાસક્રમો શિક્ષક શીખવી શકે એવા અભ્યાસક્રમમાં પરિવર્તન નથી લાવી શક્યા. માટે જે નવા ભરતીના અધ્યાપકો શિક્ષકો આવે છે એ લોકો આ વ્યવસાયિક અભ્યાસક્રમ શીખવી શકશે કે કેમ એ મોટો પ્રશ્ન. આપણે એવા શિક્ષકોની ભરતી કરવી હોય તો એના લાયકાતના ધોરણો નક્કી થાય, એ વ્યવસાયિક અભ્યાસક્રમ કરાવી શકે એવો શિક્ષક તૈયાર થાય તો આપણે બાળકને વ્યવસાયિક અભ્યાસક્રમ આપી શકીએ. આ વ્યવસાયિક અભ્યાસક્રમની મર્યાદા છે. આપણા ત્યાં ટેકનિકલ શાળાઓ હતી, દરેક જિલ્લામાં એક બે શાળાઓ હતી, પણ આપણે એ શાળાઓ એટલે ન સાચવી શક્યા કે ટેકનિકલ સ્ટાફની ભરતી ન થઈ. એન્જિનિયરિંગ ડ્રોઈંગ શીખડાવે કે એપ્લાઇડ મિકેનિક્સ શીખડાવે આવા શિક્ષકોની ભરતી ન થઈ. ગુજરાતની અંદર છેલ્લા કેટલા 15-17 વર્ષથી આપણે સ્પોર્ટ્સ ટીચરની ભરતી નથી કરી શક્યા અને આપણે આ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની વાત કરવી છે. આપણે છેલ્લા 20 વર્ષથી એટીડી થયેલા જે કલા શિક્ષક હતા, જે સંગીત શિક્ષક હતા એની ભરતી નથી કરી શક્યા. આપણી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં તો એવી જોગવાઈ છે કે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવો હશે, એને રમતગમત શીખવવાની છે, એને કલા શીખવવાની છે, એને વ્યવસાયિક માર્ગદર્શન આપવાનું છે. મને લાગે છે કે પહેલા વિદ્યાર્થીઓ ઉપર પ્રયોગ કરતા પહેલા સરકારે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ કે આપણી પાસે માળખાગત સુવિધા ઉપલબ્ધ હોય. માળખાગત એટલે હું મકાનો નથી કહેતો, માળખાગત એટલે શિક્ષકો, તાલીમ આપનાર વ્યક્તિઓ, પુસ્તકાલયો, લેબોરેટરીઓ, આની વ્યવસ્થા ઉભી થાય. આપણે ઉચ્ચ શિક્ષણમાં એવું કીધું કે 3 વર્ષની બદલે હવે સ્નાતકને 4 વર્ષ કરવું છે. સારો વિચાર હશે, વિદેશમાં જનારા બાળકોને એનો ફાયદો પણ મળશે. પણ જ્યારે તમે 3 વર્ષના અભ્યાસક્રમને 4 વર્ષમાં ફેરવો ત્યારે 25% જેટલા નવા અધ્યાપકોની જરૂરિયાત પડે. હાલમાં જ ગુજરાતની અંદર 15% અધ્યાપકો ઓછા છે. હવે નવા 25% પાછા ક્યાંથી લાવીશું? આપણે એવું કીધું કે અનુસ્નાતક કક્ષાએ 2 વર્ષનો અભ્યાસક્રમ છે એને હવે 1 વર્ષનો કરવો છે, કારણ કે સ્નાતક 3 + 1 4 થઈ જાય તો અનુસ્નાતકમાં 1 ઓછું કરવું છે. તો યુનિવર્સિટીઓમાં જ્યાં 2 વર્ષનો અભ્યાસક્રમ શીખવાય છે એ બધા જ ભવનો હવે 1 વર્ષના થઈ જાય તો ત્યાંના લેબોરેટરીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાંના અધ્યાપકો, એનું શું થશે એનું પણ આપણે વિચાર કરવો પડે. ટૂંકમાં મને એવું લાગે છે કે આપણે રાષ્ટ્રીય શિક્ષા નીતિ અમલ થશે કે નહીં એ પ્રશ્ન હવે નથી. પાર્લામેન્ટે પાસ કરી દીધું એટલે અમલ થવાનો છે. અમલ સારી રીતે થાય એની માટે જો કોઈ સુઝાવ આપવાની વાત હોય તો સરકારે શિક્ષણ મંત્રાલયની સાથે સમાંતર રાષ્ટ્રીય શિક્ષા ઇમ્પ્લિમેન્ટેશન કમિટી બનાવવી જોઈએ. રોજબેરોજ બેસે, મંત્રાલય જેવી વ્યવસ્થા હોય, ત્યાંથી દરરોજની વ્યવસ્થા ઉભી થાય. કેવી રીતે શિક્ષકોની ભરતી થશે? હવે તો રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં એવું કીધું છે કે માત્ર ટેટની પરીક્ષા નહીં, એને ખરેખર વર્ગમાં મોકલવાના, એના ગુણાંકન લેવાના અને ત્યારબાદ એ ગુણાંકન અને ટેટના ગુણાંકન અને બીએડના ગુણાંકનની સાથે સરવાળો કરીને પછી શિક્ષકોની મેરિટ યાદી તૈયાર કરવાની. મને લાગે છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિનો અમલ કરતા પહેલા ખૂબ મોટા પ્રમાણે માળખાગત અને સરકારે વ્યવસ્થા ઉભી કરવાની જરૂરિયાત છે. પછી આપણે વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી જઈએ. બિલકુલ. આપણે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ચારિત્ર નિર્માણની વાત કરી છે. આપણે રાષ્ટ્રીય શિક્ષા નીતિની ચારિત્ર નિર્માણની વાત બાળકો સુધી લઈ જવી હોય તો આપણા કુલપતિઓ, આપણા શિક્ષણ સાથે સંકળાયેલા લોકો, આપણા ડીઈઓ, આપણા સ્કૂલ સાથે જોડાયેલા આચાર્યો, આને પણ આપણે ઉચ્ચ ચારિત્રવાન અને લોકોની અંદર એક આદર્શભર્યું સ્થાન હોય એવું વાતાવરણ ઉભું કરી શકીએ તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ફરીથી આપણી સાથે જોડાય. માતૃભાષામાં શિક્ષણ હોવું, વિદેશી ભાષામાં હોવું, આ બધા નાના મુદ્દા છે. કદાચ એ મહત્વના હોઈ શકે, હું ના નથી પાડતો. માનો કે બરોડા જેવું શહેર છે જ્યાં 20-25% કોસ્મોપોલિટન લોકો આવેલા છે. કોઈ મદ્રાસથી આવેલું છે, કોઈ બંગાળથી આવેલું છે, કોઈ કાશ્મીરથી આવેલું છે. આપણે એની ભાષાનું શિક્ષણ કેવી રીતે ગુજરાતમાં આપી શકીશું? અમદાવાદની અંદર કેવડો મોટો વિસ્તાર કે જ્યાં સમગ્ર દેશમાંથી લોકો આવેલા છે. એને પણ જો માતૃભાષામાં, એટલે એને ગુજરાતી નથી આપવાનું, એને તો એની માતૃભાષાનું શિક્ષણ આપવું છે. ગુજરાતની અંદર આજે એવી વાત છે કે 6.5 કરોડની વસ્તીમાં કદાચ 50-60-70 લાખ લોકો અન્ય રાજ્યોમાંથી આવેલા છે. આની માટે પણ આપણે વ્યવસ્થા વિચારવી જોઈએ. રાષ્ટ્રીય શિક્ષા નીતિ એ સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને બનાવેલી નીતિ હોય તો આપણે આ માળખું ઉભું કરવું પડે. ટાસ્ક ફોર્સની મિટિંગ જવલ્લે જ મળે છે, મળતી હોય તો શું કરે છે એની લોકોને પણ ખબર નથી. ટાસ્ક ફોર્સ સરકારે બનાવ્યો હતો, પ્રાથમિક શાળા માટે પણ બનાવ્યો, ઉચ્ચતર શાળા માટે બનાવ્યો અને યુનિવર્સિટી કક્ષાએ બનાવ્યો. હજી સુધી ટાસ્ક ફોર્સે આપેલા સૂચનો સરકારે સ્વીકાર્યા હોય ને ઇમ્પ્લિમેન્ટ થવાનું શરૂ થયું હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. મને લાગે છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિને અમલમાં મૂકતા પહેલા
24 કલાક ઇમ્પ્લિમેન્ટ થઈ શકે, જેમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સરકારે ચાલુ કર્યું હશે, આવું જ એક સેન્ટર ચાલુ થાય. આવા જ સેન્ટરમાં એવા લોકોની નિયુક્તિ થાય જે આ રાષ્ટ્રીય શિક્ષા નીતિનું પેલા માળખાગત સુવિધા ઉભી કરાવે, શિક્ષકોની ભરતી કરાવે અને ત્યારબાદ અભ્યાસક્રમ અને ત્યારબાદ વિદ્યાર્થીઓ સુધી આ વાત લઈ જાય, એવું મારું માનવું છે. નિદતભાઈએ જે વાત કરી છે ખૂબ મુદ્દાસર અને ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા છે અને સંજયભાઈ મને લાગે છે કે નવી શિક્ષણ નીતિ માટે ઘણી બધી વાતો આપણે કરી છે, પરંતુ એવું લાગે છે કે જે રીતે નિદતભાઈના મુદ્દા છે હજી તો એમણે એમના ટર્નમાં જેટલી વાતો આવી છે એટલી જ કહી છે. કદાચ બની શકે આનાથી વધારે ઘણા બધા મુદ્દાઓ હશે, ઘણી બધી વ્યવસ્થાઓ કરવી પડશે. માત્ર શિક્ષણ નીતિ લાગુ કરીએ છીએ એવી જાહેરાત કરી દેવાથી થઈ જશે? ઘણું બધું એવું કરવાનું બાકી છે. શિક્ષકોની ઘટની વાત હોય, જે પીટીના શિક્ષકોની વાત કરી, કલાના શિક્ષકોની વાત કરી, માળખાગત સુવિધાઓની વાત કરી, આ બધું કેવી રીતે થઈ શકશે? માત્ર લાગુ કરી દઈએ છીએ એવું કહેવાથી કેવી રીતે થઈ શકે છે? ખૂબ સારી વાત છે, પ્રશ્ન પણ ખૂબ સારો છે. સૌ પ્રથમ તો વીટીવી ચેનલને આવો એક હકારાત્મક વિષય પસંદ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નવા વર્ષની સૌને સંજયભાઈ, શુભેચ્છાઓ. ટેકનિકલ કંઈક કારણ છે, હું આપની પાસે આવું છું. મને લાગે છે કે આપનું માઇક પહેરવાનું બાકી છે. આપણે એમાં આગળ વધીએ પહેલા કિરીટભાઈ પાસેથી ફરી એક વખત આ મુદ્દા પર વાત કરી લઈએ. નિદતભાઈએ જે મુદ્દાઓ ઉઠાવ્યા છે કિરીટભાઈ, ખાસ કરીને ઘણા બધા મુદ્દાઓ એવા છે કે તમે જયારે વાત કરી રહ્યા હતા ત્યારે તમે જે રીતે વચ્ચે વચ્ચે બોલી રહ્યા હતા, તમારો જે આવી રહ્યો હતો એમાં રિએક્શન, એના પરથી લાગે છે કે તમે પણ નિદતભાઈની વાત સાથે સહેમત થઈ રહ્યા છો. વ્યવસ્થાઓને લઈને ઘણું બધું કામ કરવું પડશે, ઘણી તૈયારીઓ કરવી પડશે, સરકારે એ દિશામાં પણ વધારે વિચારવું પડશે, ત્યારે કદાચ સાચા અર્થમાં શિક્ષણ નીતિ આપણે લાગુ કરી શકીશું. નિદતભાઈએ કોઈ જ વાત રાજકીય નથી કરી. જી બિલકુલ. એક શિક્ષક બનીને શિક્ષણના હિતમાં શું છે એ મુદ્દા હતા અને એ વાસ્તવિકતા છે. આ જ વાતો આજે કોઈ પણ વ્યક્તિ હોય વિચારી રહ્યા છે કે આ શું થશે ને કેવી રીતે થશે. જે રીતે માતૃભાષાની વાત કરી કે માતૃભાષાના માધ્યમથી શિક્ષણ આપવાની વાત છે 5 ધોરણ સુધી, બિલકુલ સાચી વાત છે. પણ કેટલીક સર્વિસો, ગવર્મેન્ટની સર્વિસો પણ એવી છે કે જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર થયા કરે છે. તો ત્યારે અહીં ગુજરાતમાં અભ્યાસ કરેલા બાળકો જ્યારે મહારાષ્ટ્રમાં જશે ત્યારે એને મરાઠી માધ્યમમાં ભણવું પડશે, તો કેવી રીતે ભણાવી શકાય? તો એમના માટે એક નવો વિકલ્પ ઉભો કરવો પડશે. આ એક સમસ્યા છે. એવી જ રીતે બિહારમાંથી, છત્તીસગઢમાંથી કે યુપીમાંથી કેટલાય પરિવારો અહીંયા પોતાની રોજગારી માટે અધવચ્ચેથી આવે છે અને બાળકો અહીં ભણાવે છે. તો એમની ભાષા તો ગુજરાતી નથી, તો એ કેવી રીતે? અને પાછા એમને કાયમી નથી, એટલે માનો 5 વર્ષ પછી બીજા રાજ્યમાં જાય. તો આવા બાળકો માટેનો વિકલ્પો પણ શોધવા પડશે કે એમને માતૃભાષાનું માધ્યમ જ રાખવું કે બીજું કોઈ રાખી શકાય. તો સરકારને એક નમ્ર સૂચન છે, કદાચ એવું પણ વિચારી શકાય કે અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પણ એના માટે અમુક વિકલ્પો આપવા પડે કે આવા ટ્રાન્સફરેબલ જોબ ધરાવતા, જેમ કે કેન્દ્રીય શાળાઓ અમુક ચાલુ રખાય, પણ ટ્રાન્સફરેબલ જોબ ધરાવતા સનદી અધિકારીઓના બાળકો માટે રખાય, અથવા બીજા રાજ્યોમાંથી જે અહીંયા સર્વિસ માટે આવ્યા છે અને એવું પ્રમાણપત્ર છે કે કંઈક આધાર પુરાવા તો રખાય. નહીતર પાછું એવું બનશે કે આવી જ સ્કૂલો રાખી અને જે અંગ્રેજી માધ્યમને ઈચ્છે છે અને ફરી પાછા દોડશે અને કોઈ ગમે તેવા ડમી પ્રમાણપત્રો લાવી અને એમાં એડમિશન લેશે. તો ભારત સરકારનો જે ધ્યેય છે, ચોક્કસ હેતુ છે અને હકારાત્મક હેતુ છે, એને ન્યાય નહીં આપી શકાય. એટલે આવી કેટલી બાબતો વિચારવી પડશે. અને એટલા માટે જ રાજ્ય સરકારે કે ભારત સરકારે કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય સરકારે રાજ્ય કક્ષાએ આવી એક ખાસ કમિટી બનાવવી પડે. અને સીસીસી જે આપણી કચેરી જે ઉભી કરવામાં આવી છે, બહુ જ સારો હેતુ છે અને બહુ સારું કામ કરી રહી છે, ત્યાં આવી કમિટી બેસે, સતત આનું મનોમંથન થાય, આપલે થાય, કોઈ પણ સૂચન આવે અને એનો હલ થાય જરૂરી છે. શિક્ષકો માટેની વાત જે કરી, વાત બહુ સાચી છે કે તમે કોઈ પણ નિમણૂક કરવા જાઓ છો ત્યારે શિક્ષકોની નિમણૂક તો પહેલા કરવી જ પડશે, તેની લાયકાત જોવી પડશે. અને એથી વિશેષ શિક્ષકોને માટે આર્થિક વ્યવસ્થાપન પણ એની સાથે સાંકળી દીધું છે કે એમની જેમ જેમ ક્ષમતા વધારો થાય તેમ એનો પગાર વધી શકે, નહીં કે ઇન્ક્રીમેન્ટથી. તો આ વાતને પણ ધ્યાનમાં લેવી પડશે કે એના માટે શું જોવું, કઈ રીતે મૂલ્યાંકન કરવું શિક્ષકોનું, આ વાત પણ જોશે. વાત રહી અમલીકરણની, તો એક બબ્બે મુદ્દા આપણે આગળ વધી રહ્યા છીએ. માનો કે જૂનમાં આપણે પ્રી પ્રાઇમરીમાં આપણે પ્રી-પેટરી આપણે શરૂ કરીએ છીએ, તો એને અનુરૂપ એનું સાહિત્ય, એનાથી જિલ્લા શિક્ષણ અધિકારીઓ, શિક્ષણ સચિવ, નિયામક શ્રી આ તમામ માહિતગાર થાય કે કયું સાહિત્ય છે, કેવી રીતે અમલ કરવો, કેટલા સમયમાં કરવો,
કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, અને એ જો જાણતા હશે તો જ એ માર્ગદર્શન જે તે શાળાને આપી શકશે. બાકી રાજ્ય સરકારે અગાઉ પણ કેટલાક પ્રોજેક્ટો અમલમાં મૂક્યા છે, અભિગમો અપનાવ્યા છે, પણ એ અમલમાં મૂકવા વિચારે છે, પણ પછી ઉપરના અધિકારીઓ જાણતા નથી. પરિણામે તાલીમો અપાય છે અને તાલીમમાં શિક્ષકો આવે છે, એમની સમસ્યાને કોઈ હલ કરી શકતા નથી. પતાઓને એમ કરીને અધિકારીઓ પણ જતા રહે છે અને માત્ર ચા નાસ્તા થાય છે. આવું ન બને. અને આપણા પ્રધાનમંત્રીનું એક ડ્રીમ છે, જે દેશને શિક્ષણના માધ્યમથી એક વિકાસના પંથે લઈ જવા ઈચ્છી રહ્યા છે, એમને અન્યાય ન થાય, ધ્વંસ ન થઈ જાય, એના માટે આ કરવું જરૂરી છે. સંજયભાઈ, આપ આપની વાત મૂકી શકો છો. જી. સૌ પ્રથમ તો વીટીવીને નવી શિક્ષણ નીતિ વિષય પર ચર્ચાનો જે સબ્જેક્ટ પસંદ કરે બદલ ખૂબ ખૂબ અભિનંદન. દર્શકોને સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. લગભગ 34 વર્ષ પછી, 33 કે 34 વર્ષ પછી અને 2 લાખ લોકોનો અભિપ્રાય લીધા પછી 1500 જેટલા શિક્ષણવિદોના અંગત જે લોકો શિક્ષણના એક્સપર્ટ છે જુદી જુદી કક્ષાએ, પ્રી પ્રાઇમરીથી લઈને હાયર એજ્યુકેશન સુધી, એ બધાના અભિપ્રાયો, એ બધાના સૂચનો, જૂની શિક્ષણ પદ્ધતિ અને સમય સાથે એમાં જરૂરી સુધારા, પરિવર્તન, એ બધાને ધ્યાનમાં રાખીને લગભગ 10 વર્ષ સુધી મનોમંથન કરવામાં આવ્યું સરકાર દ્વારા. અને પાછળની સરકારમાં પણ થયું અને નવી સરકારમાં પણ થયું. નવી સરકારે અમલમાં મૂકી નવી શિક્ષણ નીતિ પ્રોજેક્ટ તૈયાર કર્યો, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. થયું એવું કે 2020 થી આપણે અમલ કરવા જઈ રહ્યા હતા નવી શિક્ષણ નીતિનો, પણ આપણે જાણીએ છીએ એમ કોરોનાનું સંકટ આવ્યું. હવે એ જે સંકટ આવ્યું તો નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે વિઘ્નો ઉભા થવા જોઈએ, પણ થયું એવું કે નવી શિક્ષણ નીતિ માટે કોરોના સંકટ લાભદાયી સાબિત થયું. હવે કોઈ પૂછે એ કઈ રીતે, તો એમાં એવું છે કે નવી શિક્ષણ નીતિમાં કોઈ પણ બદલાવ, કોઈ પણ પરિવર્તન, કોઈ પણ ચેન્જ હંમેશા પીડાદાયક હોય કે એની સાથે એડજસ્ટ થવામાં, તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને એને અપનાવવામાં. અને આપણે બહુ ભારે વાતો ન કરીએ તો વાલીઓના મનમાં શું છે, કારણ કે સૌથી વધારે ચિંતા વાલીઓ કરે કે મારા બાળકનું શું થશે. અમે જયારે સમાજમાં ક્યાંક ને ક્યાંક બધાને મળવાનું થાય તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે આ નવી શિક્ષણ નીતિ આવે છે તો શું આ 10મા અને 12માનું બોર્ડ નીકળી જશે? તો એના ઉપરથી ખ્યાલ આવે કે વાલીઓ આ 2 જાહેર પરીક્ષાઓ બાબતે પણ સજાગ અને ચિંતિત છે. બીજું એવું થાય કે આપણે ચર્ચામાં હમણાં જોયું કે ક્યારથી અમલ કરવો, કઈ રીતે કરવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું શું, સ્ટાફની જોગવાઈ કઈ રીતે કરવામાં આવશે, અત્યારે આમ થાય છે તો એ વખતે પછી શું થશે, અને બહુ અવ્યવસ્થાઓ સર્જાઈ જશે ને પછી આ સરકાર ના કરી શકે, આવું બધું આપણને થવું જોઈએ. કારણ કે શિક્ષણનો મૂળભૂત જે મુસદ્દો છે એમાં સંવાદ એ મુખ્ય પ્રક્રિયા છે કે કોઈ પણ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે અને જ્યારે વસ્તુ નવી હોય ત્યારે પહેલા ઉપહાસ થાય કે એની મસ્કરી કરવામાં આવે કે આ નવી શિક્ષણ નીતિ લાવવાની ક્યાં જરૂર છે. પછી વાત આવે વિરોધની કે આ નથી. ત્રીજા તબક્કે એવું આવે કે ના આ જરૂરી છે, આમાંથી તો કંઈક મેળવવા જેવું છે. અને ચોથા તબક્કે જ્યારે આપણે વિશ્વની જે શિક્ષણ પ્રથા છે, આપણા બાળકો વિકસિત દેશોમાં ભણવા જાય છે, જુદી જુદી જગ્યાએ એક્સપર્ટ તરીકેનું એજ્યુકેશન પણ લે છે, આપણે પણ ફોરેનની જે સારી બાબતો છે એજ્યુકેશનની એને અપનાવીને આપણે અમલમાં પણ લાવી રહ્યા. તો વાત એવી છે કે જે થઈ ચૂક્યું છે એની વાત કરીશ, હવે જે થવાનું છે એની વાત આપણે પછી કરીશું. તો કોરોના સમય દરમિયાન આપણે જોયું કે બાળકો સ્કૂલોમાં આવી શકતા નહોતા. નાના બાળકો તો આવી શકે જ નહીં કારણ કે એ તો સોફ્ટ ટાર્ગેટ બને. તો એ વખતે આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂઆત કરી. તો નવી શિક્ષણ નીતિમાં એક પહેલો થંબ રૂલ એ છે કે 50% એને બ્લાન્ડેડ એજ્યુકેશન કહે છે, 50% સાહિત્ય દ્વારા અને 50% ટેકનોલોજી દ્વારા શિક્ષણ. આ એક સામાન્ય ચર્ચા છે. હવે જે વાત છે પ્રી પ્રાઇમરીની, તો આપણે ત્યાં આદિવાસી વિસ્તારોમાં પણ આંગણવાડીઓ ચાલે છે, બાળકો માટેની સંસ્થાઓ ચાલે છે, એમના માટેની ખાસ
પોષણ યોજનાઓથી લઈને યુનિસેફની યોજનાઓ સેજભાઈ, પણ મને એવું લાગે છે પ્રોજેક્ટ કે લાગુ તમે પડે તમે છે. જે વાત કરી રહ્યા છો થોડીક લાંબી થઈ જશે. આપણે બહુ જ લાંબી વાત એટલા માટે નહીં કરીશું, સમય મર્યાદામાં આપણે આ ચર્ચા કરવી છે. જે મુદ્દાઓ નિદતભાઈએ ઉપસ્થિત કર્યા કે કિરીટભાઈએ પણ જે મુદ્દાઓ કીધા, જે અવ્યવસ્થાઓની વાત નથી કરતા, વ્યવસ્થા વધારવાની વાત છે. અવ્યવસ્થાઓ સર્જાશે એવો મત નથી આમાં, પરંતુ જે વ્યવસ્થાઓ હજી કરવાની બાકી રહી ગઈ છે, જે આપણે કદાચ વધુ સુદૃઢ કરીશું તો શિક્ષણ નીતિને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું, એને લઈને શું તૈયારીઓ સરકારની છે, એને લઈને મને લાગે છે કે વાત કરવી તો પડશે. સરકારે એના માટે ટાસ્ક ફોર્સની વાત તૈયારી એટલે ટાસ્ક ફોર્સ બનાવી દીધું છે. એ વાત કોરોના દરમિયાન જે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું કે સર્વગ્રાહી સતત શિક્ષણમાં એસેસમેન્ટ કઈ રીતે થઈ શકે બાળકોને સ્ટ્રેસ આપ્યા સિવાય. એ ઉપરાંત આપણે એક એવો ઐતિહાસિક રેકોર્ડ કર્યો કે 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની પણ પરીક્ષા ન લઈને પરીક્ષામાંથી એને મુક્તિ આપીને, ખાસ સંજોગોને કારણે 10મા ધોરણના વિદ્યાર્થીઓને પણ મુક્તિ આપીને એમનું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું ને એને આધારે પ્રવેશ પ્રક્રિયા પણ થઈ અને એમની કેરિયર પણ નક્કી થઈ. અને છતાં આટલા મોટા દેશમાં ક્યાંય કોઈને અસંતોષ જેવું ન થયું, કારણ કે જે રેકોર્ડ પર હતું એને આધારે સર્વગ્રાહી, જેને હોલિસ્ટિક એજ્યુકેશન પણ કહે છે, વિદ્યાર્થીઓના પરિણામો તૈયાર કરવામાં આવ્યા. એ ઉપરાંત કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં 27 લાખ જેટલા સાયન્સના સ્ટુડન્ટ્સની નીટ અને JEE જેવી પરીક્ષાઓ લેવામાં આવી. એનું સારામાં સારી રીતે મૂલ્યાંકન થયું એસઓપી અંડરમાં, અને એ બાળકોને પણ કોઈ જાતનો અસંતોષ ન થયો. એટલું જ નહીં, 2 વર્ષ આપણે એવું માનતા હતા કે શિક્ષણ બગડી રહ્યું. હવે આ વાત થઈ જનરલ. હું જે વાત કરું છું, દાખલા તરીકે આપણે ત્રીજા એટલે 3 વર્ષથી જે એજ્યુકેશન બાળક 3 વર્ષનું થાય પછી એને શાળાએ મોકલવાની જે વાત છે, પ્રી પ્રાઇમરી એજ્યુકેશન, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો એને પ્રાઇમરી સાથે પણ જોડી શકાય. મોટાભાગના ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણ માટેની સુવિધાઓ છે, પાળી પદ્ધતિથી પણ એમાં એને ગોઠવી શકાય એમ છે. હવે નવી વસ્તુ આવે તો સ્વાભાવિક છે કે એના માટે જે સ્ટાફની ભરતીની વાત આવે, તાલીમની વાત આવે, ક્યાં ક્યાં અવ્યવસ્થા થાય છે તો એના માટે કઈ સગવડો કરવામાં આવે, તો અધિકારીઓને પણ નવી શિક્ષણ નીતિના જે વર્કશોપ કરવાના છે, એની જે ટ્રેનિંગોની સિસ્ટમ છે એમાં સામેલ કરવામાં આવે છે. આપણે જોયું કે આ તો પ્રક્રિયા ગુણોત્સવ સમયથી લગભગ 2003 થી શરૂ થઈ ગઈ. આપ એવું કહેવા માંગો છો કે કિરીટભાઈ જેવા શિક્ષણવિદ હોય કે નિદુતભાઈ જેવા વ્યક્તિઓને જે ચિંતા થઈ રહી છે એ ચિંતા કરવાની જરૂર નથી. સરકારે એ દિશામાં વિચારી લીધું છે અને એ દિશામાં જે કોઈ પગલાં ભરવા પડશે એ પગલાં ભરવા માટે સરકારની તૈયારી છે, એવું કહેવા માંગો છો ટૂંકમાં આપ? ચિંતા કરવી પણ જોઈએ, વિરોધ પણ કરવો જોઈએ, સૂચનો પણ કરવા જોઈએ અને સુધારાઓ પણ સૂચવવા જોઈએ. કોઈ પણ પ્રક્રિયા, દાખલા તરીકે આપણા દેશમાં કાયદો બનાવવાની જે પ્રક્રિયા છે એમાં જે પ્રક્રિયા આવે છે એ જ નવી શિક્ષણ નીતિમાં આવે કે પહેલા કાયદો લાગુ કરવો, એટલે પહેલા ચર્ચા પર લાવવામાં આવે, ઠીક છે, પછી એને પાસ કરવામાં આવે, પછી એમાં સુધારા સૂચવવામાં આવે, પછી એને અમલમાં લાવ્યા પછી પણ એવું લાગે કે આમાં આટલી ખામીઓ છે તો એ પણ સ્વીકારવામાં આવે અને ફરીથી પરિવર્તન કરવામાં. હા, ધવલભાઈ, નિદતભાઈએ જે વાત કરી હતી, જે મુદ્દાઓ પર વાત કરી હતી, એવો કોઈ ભય દેખાઈ રહ્યો છે કે એ દિશામાં વધારે સરકારે કામ કરવું પડશે, એવું કંઈ લાગી રહ્યું છે? શું મત તમારો છે? નવી શિક્ષણ નીતિ એ ખરેખરની અંદર લાંબા ગાળાના હેતુઓ પૂર્ણ કરવા માટેની એક બહુ મોટી પ્રક્રિયા છે. એટલે આના માટે સ્વાભાવિક રીતે 2030 સુધીમાં એનું સંપૂર્ણ ઇમ્પ્લિમેન્ટેશન થાય એવો પણ એક લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. આપણે હજી બિલકુલ જે છે એ ખૂબ ઇનિશિયલ શરૂઆતના તબક્કામાં છીએ અને શરૂઆતના તબક્કામાં છીએ, પરંતુ આ બધા જ સૂચનો જે છે એના પર અમલવારી થશે તો જ આપણે 2030 સુધીમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકશું. એ પણ એક વાત સાચી છે. એટલે ખાસ કરીને જે સ્ટ્રક્ચરલ વાત છે, ખાસ કરીને માળખાકીય અને ખાસ કરીને શિક્ષકની ભરતીથી લઈને અલગ અલગ, ખાસ કરીને લાઇબ્રેરિયન હોય કે પછી ક્લેરિકલ વિભાગ હોય કે પછી પીઈના ફિઝિકલ એજ્યુકેશનના ટીચર્સ હોય, આમની ભરતી કરવાની હોય,
તો આ પણ એક બાબતો છે એ એટલી જ અગત્યની છે. માત્ર આપણે જે છે એ ખાલી એક નવી શિક્ષણ નીતિને લઈને માત્ર વાત ચર્ચાથી કે ઓન પેપર ઉપરના કામ ઉપરથી આ નહીં થઈ શકે, કેમ કે આફ્ટર ઓલ શિક્ષકની ભરતી જે છે એ સૌથી અગત્યનો મુદ્દો છે. એટલે આ બધી બાબતો અગત્યની છે, પણ સાથે સાથે પોઝિટિવ સકારાત્મક વાત આપણા માટે એવી પણ છે કે જે અત્યાર સુધી પ્રાઇમરી સેક્શનની અંદર ફિલ્ડ વર્ક વિદ્યાર્થીઓ માટે જે નહોતું એ નવી શિક્ષણ નીતિની અંદર મૂકવામાં આવ્યું છે. એવા 10 દિવસો પણ મૂકવામાં આવ્યા છે કે જેની અંદર વિદ્યાર્થીઓ જે છે એને બેગલેસ, એ પ્રોજેક્ટનું નામ છે લોક વિદ્યા પ્રોજેક્ટ, એની અંદર વિદ્યાર્થીઓ પોતે બેગ લઈને નહીં જાય અને એ 10 દિવસોની અંદર પોતે ફિલ્ડમાં જશે, કે જે અત્યારે એ વ્યવસ્થા નથી. આપણા અત્યારના વિદ્યાર્થીઓ સાયન્સ વિષય તો ભણ્યા હોય, એને પ્રયોગ તો ખ્યાલ હોય, પરંતુ એ પ્રયોગ ખરેખરની અંદર વાસ્તવિક રીતે કઈ રીતે એપ્લાય કરી શકાય એનું જ્ઞાન નથી હોતું. અને એ નવી શિક્ષણ નીતિની અંદર આ બધી સકારાત્મક બાબતો છે. સાથે સાથે હું એ બધી બાબતો એપ્લાય કરવા માટે જરૂરી જે સંસાધનો છે, ભૌતિક અને શિક્ષકને લગતા, એ બંને સંસાધનો છે એને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો આ નવી શિક્ષણ નીતિનો માનનીય વડાપ્રધાન શ્રીનો જે ખ્યાલ છે, જે સપનું છે, એ ચોક્કસ ઝડપથી સાકાર થશે. એ પણ વાત એટલી અગત્યની છે. પ્રાઇમરી સેક્શનની સાથે સાથે હાઈસ્કૂલ વિભાગની અંદર પણ અત્યારે જે વોકેશનલ કોર્સિસ ચાલી રહ્યા છે એની અંદર અત્યારે 1 વર્ષ જે જસ્ટ પૂરું થયું છે એની અંદર એક સકારાત્મક બાબતો સરસ સામે આવી છે. ઘણી બધી જાણીતી શાળાઓની અંદર બ્યુટી પાર્લરનો કોર્સ જે છે એ એપ્લાય કરવામાં આવેલો છે. તો એ શાળાની દીકરીઓ જે છે એ 9 થી 12ના 4 વર્ષ પૂરું કર્યા બાદ એ જ્યારે બહાર આગળ વધે છે ત્યારે એની જોડે એક વ્યવસાયલક્ષીનું એક જેને કહી શકીએ કમાવા માટેનું એક સ્કિલ જે છે એ એના એક હાથમાં આવી ગઈ હોય છે, જેથી દીકરીઓ જે છે એ ક્યારેય પોતે પરાશ્રિત ક્યારે અનુભવતી નથી. આવી રીતે છોકરાઓ માટે પણ ઘણા બધા કોર્સિસ જે છે એ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને 11-12 ની અંદર જ્યારે વિદ્યાર્થીઓ 10મું પૂરું કર્યા બાદ એને કોમર્સ રાખવું, આર્ટ્સ રાખવું, સાયન્સ રાખવું, આવા વિષયો આવતા હોય એનો વિચાર જે છે એ ધોરણ 9 થી કરવામાં આવશે. અને એને લગતી જે પણ કઈ માર્ગદર્શન છે ધોરણ 9 થી આપવામાં આવશે, જેથી કરીને આગળ જઈને 11-12 ની અંદર વિદ્યાર્થીઓ જે છે એ સ્પષ્ટતા સાથે પોતે જે છે એ આગળ વધી શકે. વિશેષ કરીને હમણાં થોડા દિવસ પહેલા રાજસ્થાનના કોટાની અંદર એક સુસાઇડનો બનાવ બનેલો અને એ દીકરીએ એ લેટર જે છે એને પણ પોતે એનો લેટર જે છે એ પણ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપણા સૌના ધ્યાન પર આવેલો અને એ ખરેખરમાં એક આંખ ઉઘાડનારો એક બનાવ હતો. અને એની અંદર બહુ સ્પષ્ટ વાત જે છે કરેલી કે આ ટ્યુશન પ્રથાથી અને જે એક બિનજરૂરી સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે એનાથી અમને કેટલો સ્ટ્રેસ લાગી રહ્યો છે. જોવાની વાત એવી છે કે એ દીકરી સ્કોલર હતી, ખૂબ સારા માર્ક્સ લાવતી હતી. તો આ જે એક ટ્યુશન પ્રથા અને બિનજરૂરી સ્પર્ધાત્મક વાતાવરણ છે એના પર પણ કંટ્રોલ રાખવા માટેનો સકારાત્મક વિચાર એ નવી શિક્ષણ નીતિની અંદર કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને સ્પર્ધાત્મક નેશનલ લેવલની પરીક્ષાઓ જેઈઈ અને નીટ, આ પરીક્ષાઓની અંદર વિદ્યાર્થીઓ છે એને ટ્યુશન વગર શાળા કક્ષાએથી એમને કેવી રીતે માર્ગદર્શન મળી રહે અને ટ્યુશન ઉપર કંટ્રોલ કેવી રીતે રાખી શકાય એના પર પણ અત્યારની જે આ કમિટી છે એ કામ કરી રહી છે. બિલકુલ. નિદતભાઈ, બદલાવની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સ્વાભાવિક બદલાવ માટે ઘણા બધા એફર્ટ્સ કરવા પડતા હોય છે. મુશ્કેલ છે પરંતુ અનિવાર્ય પણ છે. આ બદલાવ લાવવાની જે વાત છે, તમે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી કે આટલા આટલા મુદ્દાઓ પર સરકારે, તંત્રએ કામ કરવું પડશે તો કદાચ આપણે, મને લાગે છે કે આ જે બદલાવ છે તેનું જે બહેતર રિઝલ્ટ છે તે મેળવી શકીશું. અન્ય કઈ બાબતો એવી લાગે છે કે જે જરૂરી છે? શું સૂચન કરવા માંગો છો? સંજયભાઈએ પણ જે વાત કરી છે એ વાત સાથે કેટલા સંમત થઈ રહ્યા છો આપ? તોરલબેન, હું ફરીથી કહું, આજનો આ વિષય એવો હતો કે મારે કોઈ કોંગ્રેસ ભાજપની વાત કરવાની નહોતી, એટલે મેં એક પણ જગ્યાએ રાજકીય વાત ન કરી. બિલકુલ. વાસ્તવિકતા ઉપર આપણે રહેવું છે. 2.5 વર્ષ થયા, 2020માં પાર્લામેન્ટમાં વાત આવી. 2.5 વર્ષ પછી આપણે કોઈને પૂછીએ કે રાષ્ટ્રીય શિક્ષણ, આ નવી શિક્ષણ નીતિ નથી, પેલા હું સ્પષ્ટતા કરી દઉં, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. આમાં નવા આયામથી આખા દેશની અંદર નવી શિક્ષા લાગુ પડે એવી વ્યવસ્થા ઉભી કરવાનો વાત છે.
આપણે કોઈ પણ શિક્ષકને તમે અત્યારે કોઈ ઓળખતા હોય ને ફોન કરીને પૂછો કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ ગુજરાતમાં અમલમાં આવી ગઈ 2020માં 2.5 વર્ષ થયા, તમે કોઈ 2 વસ્તુ એવી કહો કે જે અમલમાં આવી હોય. દાખલા તરીકે ગુજરાત સરકાર એક પ્રોજેક્ટ લઈને આવી હતી, જી, પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, પ્રજ્ઞા અભિગમ એની વાત હતી. આપણે કેટલી શાળાઓમાં ખરેખર પ્રજ્ઞા અભિગમથી શિક્ષણ આપી શક્યા. સરકાર એક પ્રોજેક્ટ લઈને આવી હતી ખૂબ સરસ, મિનિમમ લેવલ ઓફ લર્નિંગ MLL. દરેક પુસ્તકની અંદર વિષય વસ્તુનું કઠિનતા મૂલ્ય નક્કી કર્યું હતું. એનો હેતુ એવો હતો કે વર્ગના 80% કરતા વધુ વિદ્યાર્થીઓ 80% કરતા વધુ કન્ટેન્ટ જાણે અને પછી નવા વર્ગમાં જાય. જો વિદ્યાર્થી ન જાણતો હોય તો વેકેશનના ગાળામાં શિક્ષકો એને તૈયાર કરે, પણ સરવાળે વર્ષને અંતે વર્ગખંડમાં બેઠેલા 80% વિદ્યાર્થીઓ 80% કન્ટેન્ટ જાણે અને પછી નવા વર્ગમાં જાય. આમ છતાં 12મા 10મા ધોરણની પરીક્ષામાં આપણે 50-55% રિઝલ્ટ લાવીએ એ બતાવે છે કે આપણો આ પ્રયાસ સફળ થયો નહીં. હું વાંક નહીં કાઢું કે આ સરકારનો વાંક છે. વાંક શિક્ષણની એવી વ્યવસ્થાનો છે કે જેને આપણે ક્યારેય ગંભીરતાથી નથી લીધી. આપણે ક્યારેય ગામડાની અંદર વિદ્યાર્થી ભાષામાં કંઈ વાંચી શકતો નથી એ ફરિયાદ આપણી છે, પણ આ ફરિયાદ નિવારણ માટે આપણે છેલ્લા 10 વર્ષમાં 15 વર્ષમાં કોઈ વિશેષ પ્રયાસ નથી કર્યો. આપણી એ ફરિયાદ છે કે વિદ્યાર્થીઓ રમતગમતમાં કે આર્મીમાં આપણા નથી હોતા, આપણી ફરિયાદ છે. પણ આ વિદ્યાર્થીઓ કેવી રીતે થાય એની માટે સરકારે જે ચિંતા કરવી જોઈએ એ આપણે નથી કરી. આપણે રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર આ મુદ્દો તો એવો છે કે 5-15 મિનિટે 2-5 કલાક સુધી આપણે વાત કરી શકીએ. બિલકુલ. નાના બાળકોને આ 10 દિવસનો હમણાં જ આપણે રાજ્ય સરકારની વાત સાંભળી, બેગલેસ. શું છે આ મુદ્દો રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં? એમાં એવું કીધું છે કે 10 દિવસ સુધી બાળકો બેગ લઈને નહીં આવે, પરંતુ એ સમય દરમિયાન એને કુંભારી કામ, એને મિસ્ત્રી કામ, એને ઇલેક્ટ્રિક કામ, એને વ્યવસાયલક્ષી કાર્ય કરાવવાનું રહેશે. હવે રાજ્ય સરકારે હમણાં જાહેરાત કરી દીધી કે અમે 10 દિવસ બેગલેસ ઉજવશું. તો પછી આ કામ શીખવવા માટેની વ્યવસ્થા શાળામાં શું? કોઈ શાળાના આચાર્ય ત્યાંની આજુબાજુ રહેલા કોઈ કુંભાર કામ કરતા કે ઇલેક્ટ્રિકનું કામ કરતા કે મિકેનિકનું કામ કરતા, આપણે કોઈને એવું કીધું કે અમારા ત્યાં 10 દિવસ બાળકો બેગલેસ આવશે તો તમારે આવીને આ શીખવવાનું છે. આપણા શિક્ષકો શીખવશે એવી જો આપણે વાત કહેવાના હોઈએ તો એ કાલ્પનિક વાત છે. એ શિક્ષકો એની ઘરે પણ ઇલેક્ટ્રિક રિપેર કરાવવા માટે બહારથી માણસ બોલાવતા હોય અને આપણા બાળકોને એ ઇલેક્ટ્રિકનું કામ શીખવશે એવું જો રાજ્ય સરકાર માનતી હોય તો એ સાવ ભૂલ ભરેલું છે. રાજ્ય સરકારે પોતે શિક્ષકની આ આખી ભૂમિકા હવે શું હશે? અત્યાર સુધી જે શિક્ષકની ભૂમિકા હતી એ આપણે ગોખણિયા શિક્ષણમાં હતા. જો આપણે એમ માનતા હોઈએ કે આ ગોખણિયા શિક્ષણમાં આવવાની જરૂર નહોતી તો એ વાત ખોટી છે. તમે વ્યવસ્થા એવી ઉભી કરી છે કે તમારે જેઈ આપવી પડે. તમે વ્યવસ્થા ઉભી એવી કરી છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં MCQ પ્રકારના ગોખેલા પ્રશ્નો પૂછાય, વિદ્યાર્થી એના જવાબ આપે, એમાં મેરિટ ઊંચું આવે, એના લીધે એને ક્યાંક સારી કોલેજમાં પ્રવેશ મળે. આપણી વ્યવસ્થા એવી હતી કે ગોખણીય શિક્ષણની આવશ્યકતા હતી. એના કારણે જ એવું થયું કે કોચિંગ ક્લાસની અંદર આપણે શાળાઓ આપી દીધી. હું સૌરાષ્ટ્રની વાત કરું, રાજકોટના મોટામાં મોટા કોચિંગ ક્લાસ બધા જ શાળા બની ગયા. શું કામ બની ગયા? આપણે ક્રેમિંગ એજ્યુકેશન આપ્યું, ગોખણિયું શિક્ષણ આપ્યું. આપણે શિક્ષણની આખી ભૂમિકા બદલવા માંગીએ છીએ. આપણે સર્વાંગી શિક્ષણની વાત કરવી છે, આપણે સર્વગ્રાહી શિક્ષણની વાત કરવી છે. તો એ પરિસ્થિતિની અંદર વ્યવસ્થાની શિક્ષકમાં પહેલા પરિવર્તન લાવવાની જરૂરિયાત છે. સરકારે પોતે વિચારવાના પરિવર્તન લાવવાની જરૂરિયાત છે. વાલીઓના પરિવર્તન લાવવાની જરૂરિયાત છે. તમે ગમે તેટલું કહો કે માતૃભાષામાં બાળકને ભણાવો, હું વાલી તરીકે એ વાત મને સ્વીકાર્ય તો હોવી જોઈએ ને કે હું માતૃભાષામાં ભણાવું. મારી તૈયારી છે કે નહીં? તમારે વાલી તરીકે મને કન્વિન્સ કરવો પડે કે તમારા બાળકને માતૃભાષામાં ભણાવો, એનું ભવિષ્ય ઉજળું છે. તમે જે ઉપર આપી દો કે હવે તમે આમ કરો. દાખલા તરીકે આપણે એમ કીધું કે હવે અમે તમને સેમેસ્ટરમાં ભણાવશું. 10મા ધોરણની ને 12મા ધોરણની 2 પરીક્ષા હતી બોર્ડની, એની બદલે 10માની 1, 11માની 2, 12માની 2, ગુજકેટની 1, આવી આપણે 6 પરીક્ષાઓ કરી. આ 6 પરીક્ષા એ ભાર વગરનું ભણતર કહેવાય કે ભારવાળું ભણતર કહેવાય? 4-5 વર્ષ પછી આપણે એવું નક્કી કર્યું કે હવે આ સેમેસ્ટર સિસ્ટમમાં મજા નથી આવતી, એટલે આપણે પાછું મર્જ કરી દીધું, હવે યર સિસ્ટમ ભણો. આપણે જ્યારે રાજ્ય સરકાર તરીકે નીતિ નક્કી કરીને બાળકો ઉપર
થોપતા હોઈએ ત્યારે વાલીએ જ્યારે આંગળી પકડીને શાળામાં બાળકને મોકલ્યું હોય ત્યારે ત્રીજા વાલી તરીકેની જવાબદારી સરકારની છે. એને ચિંતા કરવી જોઈએ કે હું જે ભણાવીશ, હું જે શીખવીશ, હું જે કરીશ એ ભવિષ્યમાં બાળકને ક્યાં ઉપયોગી થશે, એના જીવનમાં ક્યાં ઉપયોગી થશે. બિલકુલ નીતિશભાઈ, આપણે એમ ઘણા કહી દઈએ કે માતૃભાષાનું શિક્ષણ મુદ્દાઓ હોવું છે. જોઈએ. બિલકુલ બિલકુલ ઘણા બધા મહત્વપૂર્ણ મુદ્દાઓ દુનિયાભરના પુસ્તકો કેવી રીતે માતૃભાષામાં વાંચી શકશે બાળક? તમે વ્યવસ્થા આપો, કન્વિન્સ કરાવો પેરેન્ટ્સને બિલકુલ. કે તમારા ભવિષ્ય, બાળકનું ભવિષ્ય માતૃભાષામાં ઉજળું છે. બદલાવ મને ભરોસો જરૂરી બેસશે છે. કે હું બિલકુલ ચોક્કસ તમારો જે કરીશ. મને concern એમ છે, લાગે બદલાવ છે જરૂરી છે, પરંતુ એ એક્સપેરિમેન્ટ આપણે બાળકો પર તો કેવી રીતે કરી શકીશું? કારણ કે એ તો એક ખૂબ મોટું જોખમ પણ બની શકે છે. આ મુદ્દા પર આગળ પણ વાત કરવી છે. જોડાયેલા રહેજો અમારી સાથે. સમય છે ખૂબ જ નાનકડા એક બ્રેકનો. વેલકમ બેક. નવી શિક્ષણ નીતિને લઈને જે વાતો ચાલી રહી છે અને જે બદલાવ માટે તમામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે, કેટલો બદલાવ આ શિક્ષણ નીતિને અમલી કરવાથી આવશે? શું પડકારો હોઈ શકે? શું વ્યવસ્થાઓ આખરે સરકારે કરવી જોઈએ? આ તમામ જે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દાઓ છે તેના પર આપણે મહામંથનમાં વાત કરી રહ્યા છીએ. સીધા ચર્ચામાં આગળ વધીએ. સંજયભાઈ, ફરી એક વખત ઘણા બધા મુદ્દાઓ, તમે જે પહેલા ટર્નમાં કહ્યું કે અવ્યવસ્થાઓ સર્જાશે એવો ભય નથી, કારણ કે બાળકોની વાત છે, કારણ કે આપણા વિદ્યાર્થીઓની વાત છે. સ્વાભાવિક આપણા વિદ્યાર્થીઓ જે પ્રમાણે ભણશે, જે વાતાવરણમાં ભણશે, તે જ પ્રમાણે જ આપણા સમાજનું ઘડતર થવાનું છે. આ જે બદલાવ લાવવાની વાત છે, સાંભળવામાં ખૂબ સારી લાગે છે. ખૂબ મહેનત કરવી પડશે, ઘણા બધા ચેન્જીસ કરવા પડશે, ઘણા બધા એફર્ટ્સ લગાવવા પડશે. ફરીને હું આપને એ જ પૂછવા માંગુ છું કે આ બધા માટે ખૂબ કામ કરવું પડશે. માત્ર નવી શિક્ષણ નીતિ અમલી કરી દીધી એટલું કહી દેવાથી નહીં ચાલે. ખૂબ સારી વાત. આપણે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે, હું માનું છું કે વિદ્યાર્થીઓના હિતની વાતો, પછી એમને તકલીફ ન પડે એની વાતો, અને આ પ્રોજેક્ટનો અમલ થાય તો આનું શું એવી વાત ચાલે છે. દાખલા તરીકે આપણે માતૃભાષાના શિક્ષણની વાતની શરૂઆત કરીએ. હવે જો શિક્ષણ સાથે જે લોકો જોડાયેલા છે એમને જો નવી શિક્ષણ નીતિનો વિગતવાર બધાએ અભ્યાસ કર્યો જ હોય, પણ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા હતા એ દરમિયાન આજે 10 વર્ષમાં જે સૂચનો આવતા હતા એના ટૂંકા પ્રોજેક્ટ સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે, કારણ કે શરૂઆત પ્રાથમિક શિક્ષણથી કરવાની હોય એટલે મૂકવાની શરૂઆત કરી દીધેલી. એમાં પ્રજ્ઞા પ્રોજેક્ટની વાત આવી. હમણાં ભાઈ સંજયભાઈ, બધા જ પ્રોજેક્ટ પર કદાચ આપણે વાત એટલા માટે નહીં, દાખલા તરીકે નિદતભાઈએ જે પ્રિસાઇઝ વાત કરી છે કે તમે બેગલેસ શિક્ષણની વાત કરી રહ્યા છો, એની અવેજીમાં શું કરાવવાનું છે, એની તૈયારીઓ થઈ છે, શું એ દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી છે, કોઈ એવા વ્યક્તિઓ જે શીખવશે એવા શોધવામાં આવ્યા છે, શું આખરે કર્યું છે? તો હવે બહુ સારી વાત છે કે આપણે મુદ્દા આધારિત જ ચર્ચા થાય. તો લગભગ હમણાં એક વાત થઈ કે ભાઈ કોઈ શિક્ષકને પૂછવામાં આવે કે નવી શિક્ષણ નીતિ લાગુ થઈ કે કેમ, તમે શું જાણો છો, તો સ્વાભાવિક છે કે શિક્ષક એવું કે મને બહુ ખાસ ખ્યાલ નથી. એનું કારણ એ છે કે આપણે શરૂઆત જ લગભગ આ બેગલેસ એજ્યુકેશનથી વિધિવત રીતે, કાયદેસર રીતે આપણે કરી. તો બેગલેસ એજ્યુકેશનમાં એવું છે કે કોઈ પણ પરિવર્તન જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં આવે ત્યારે જૂની વાતને, એનો જે મૂળ હેતુ હોય એ પકડી રાખવો પડે અને નવા જમાનાને અનુરૂપ એમાં કયા ચેન્જીસ થઈ શકે. દાખલા તરીકે આપણે ત્યાં જો જે લોકો 45 વર્ષ કરતા વધારે વયના છે તો ગામડામાં બુનિયાદી શિક્ષણની વાત હતી અને શહેરોમાં ટેકનિકલ એજ્યુકેશન કેટલીક સ્કૂલોમાં ચલાવવામાં આવતું હતું. આ બંનેનું સાયુજ્ય કરીને આજે બેગલેસ એજ્યુકેશનની વાત છે. તો દાખલા તરીકે છાપામાં એવું આવે કે બેગલેસ એજ્યુકેશન, 10 દિવસ વિદ્યાર્થીઓને શાળામાં બેગ લાવવાની રહેશે નહીં. એટલે વિદ્યાર્થી તો એવું સમજે કે ચલો ફરવાની મજા આવી ગઈ. સંજયભાઈ, મુદ્દા પર હવે મુદ્દા આધારિત એ છે કે એમાં વ્યવસાયિક તાલીમ આપવાની જે વાત છે, તો દાખલા તરીકે હજુ જયારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે શરૂઆત કરી રહ્યા છીએ તો 3જા ધોરણથી કેટલાક ચેપ્ટરોનો સમાવેશ કરીને આ વાતને મૂકવામાં આવી. દાખલા તરીકે કે બાળકને ખેતી કરતા શીખવવું હોય તો ખેતી માટે એને ખેતરમાં લઈ જઈ શકાય, ત્યાં ખેડૂત પાસેથી માર્ગદર્શન લઈ શકાય. જુદા જુદા મહિનાઓમાં વાવણીથી લઈને લણણી સુધીની પ્રક્રિયા પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓને બતાવી શકાય. આપણે ત્યાં વર્ષોથી જૂની શિક્ષણ પદ્ધતિમાં ભણ્યો છે પણ ગણ્યો નથી. આ જે આક્ષેપ કરવામાં આવતો અને આ જે ટોન્ટ મારવામાં આવતો હતો
એના નિરાકરણની વાત છે. દાખલા તરીકે એમાં બેન્કિંગ પદ્ધતિની વાત આવે છે કે બાળકને બેંકમાં લઈ જઈને બેંકમાં કઈ રીતે ટ્રાન્ઝેક્શન થાય છે અથવા બેંક કઈ રીતે કામ કરે છે, એને પોસ્ટ ઓફિસમાં લઈ જઈને, એને જુદી જુદી સંસ્થાઓમાં લઈ જઈને. પહેલા આ જે કામ હતું એ સામાજિક સંસ્થાઓ, કેટલીક ચેરિટેબલ સંસ્થાઓ કરતી હતી. એ તમામ અભિગમોને આ બેગલેસ એજ્યુકેશનમાં વિચાર મોટો છે, પણ શરૂઆત તો શૂન્યથી જ થવાની છે કે એને સુથારી કામ શીખવવું હશે તો ધારો કે સ્કૂલોમાં હજુ સુથારી કામના સાધનો નથી આવ્યા તો બાળક કઈ રીતે કરશે? તો આપણને એમ ભય લાગે કે બાળક કંઈ કરવા જશે એને વાગી જશે. તો પ્રેક્ટિકલ એજ્યુકેશન માટે નાનામાં નાના ગામડાઓમાં આવા વ્યવસાયકારો ઠીક હોય છે છે. સંજયભાઈ, એમના ત્યાં લઈ જઈને પણ એમને પ્રેક્ટિકલ શિક્ષણ આપવાનો એક કન્સેપ્ટ છે. તો હું માનું છું કે પ્રક્રિયા અઘરી જરૂર છે પણ અશક્ય નથી. એટલે નવી શિક્ષણ નીતિ અશક્ય નથી, પરંતુ એ દિશામાં કામ કરવું પડશે. સવાલ એ છે, જે કન્સર્ન છે અત્યારે કદાચ એ છે. કિરીટભાઈ, સમય આપણી પાસે ઓછો છે, ફાઇનલ કમેન્ટ આપ આ મુદ્દા પર શું કહેવા માંગો છો? આપણા નવનિયુક્ત માનનીય શિક્ષણ મંત્રી એક શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિ છે. હું ચોક્કસ વિશ્વાસ ધરાવું છું કે શિક્ષણની સમસ્યાઓને સમજી શકશે. આજે જે કોઈ મુદ્દા આપણે મૂક્યા છે એનો એક ઊંડો અભ્યાસ થાય અને એ ચિંતન કરી શકશે. મારી એક જ નમ્ર વિનંતી છે કે આનો અમલ જેમ જેમ થતો જાય એમ જે તે વિભાગ સાથે, માનો કે તમે પ્રી પેટરીની વાત કરો તો કેજી થી બીજા ધોરણ સુધીની, તો એ વિભાગ સાથે સંકળાયેલા શિક્ષકોને એક નાની કમિટી બને, સિનિયર માણસોની, અનુભવી વ્યક્તિઓની, અને એ એમની સમસ્યાઓ રજૂ કરે ને એમાં ક્યાં ક્યાં આપણને હડલ્સ રહેશે અને એ હડલ્સને સોલ્વ કેમ કરાય એ આપણે અમલ કરીએ એ પહેલા એનું નિરાકરણ થાય. એવી જ રીતે માધ્યમિકમાં માનો કે વ્યવસાયલક્ષી શિક્ષણ દાખલ કરીએ તો વ્યવસાયલક્ષી શિક્ષણ માધ્યમિક શાળામાં દાખલ કર્યું તો આચાર્યોને પૂછવું રહ્યું, એમાંથી એક્ટિવ આચાર્યો જે ગહન અભ્યાસ ધરાવે છે એવા બધાને, કે ભાઈ આ અમલ કરીશું તો ક્યાં લઈ જવું. જેમ કે હમણાં રાવલ સાહેબે કીધું કે એ તો ગામમાં લઈ જઈ શકે સાધનો, એ શક્ય નથી જ. આજે પણ એવી ઘણી બધી વાતો આવે છે. કેટલા આચાર્યો, કેટલા શિક્ષકો ગામમાં કુંભારવાડામાં લઈ ગયા કે નિંબાડામાં લઈ ગયા કે ચાકડો બતાવ્યો કે સોની કામ બતાવ્યો, નથી બતાવી શકતા. એટલે આને વાસ્તવિક અમલ કરવો હોય તો શું કરવું જોઈએ, આ વાત જે તે વિભાગના શિક્ષકો, આચાર્યો સાથે જો સંકલન થાય અને સમસ્યાઓ અને એનું નિરાકરણ હકારાત્મક રીતે વિચારી શકાય તો હું એવું માનું છું કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ ચોક્કસ સફળ થશે જ. બિલકુલ, આપણી પાસે સમયની મર્યાદા હોવાથી આપણે અટકીએ છીએ આ ચર્ચામાં. ખૂબ લાંબી આ ચર્ચા અનિવાર્ય પણ છે, પરંતુ સમયની મર્યાદા છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો નવી શિક્ષણ નીતિથી બદલાવ કેવો આવશે તેને લઈને અનેક સવાલો હતા તમામના મનમાં, અને મને લાગે છે કે આ કાર્યક્રમના અંતે, આજના મહામંથનના એપિસોડના અંતે પણ ઘણા બધા સવાલો ઉઠ્યા પણ હશે, સવાલોના જવાબો પણ મળ્યા હશે. શિક્ષણ નીતિથી દિશા બિલકુલ બદલાશે, પરંતુ એ દિશામાં સરકારે, તંત્રે ખૂબ પ્રયાસો કરવા પડશે. માત્ર અમલી કરી દેવાથી, લાગુ કરી દેવાથી નહીં થાય. એની સાથે જોડાયેલા જે પડકારો છે, જે વ્યવસ્થાઓની પૂર્તિ કરવાની વાત છે, તે દિશામાં પણ સરકારે વિચારવું અવશ્ય પડશે. આજની મહામંથનની ચર્ચામાં બસ આટલું જ. કાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. કેમ ભાઈ, ફક્ત એક જ ફૂગનાશકનો ઉપયોગ કરે છે?